9.3 13મો દાખલો. ત્રણ દાખલા છે કે પી ઓફ એ, પી ઓફ બી, પી ઓફ એ છે ને પી ઓફ એ યોગ બી માંથી ચારમાંથી કોઈ પણ ત્રણ આપ્યા એકની વેલ્યુ શોધવાની છે. સૂત્ર આપણે કોમન હતું તે જ વાપરવાનું થશે. તમે એ યોગ બી શોધવાના તો એ સૂત્રનો કરતા બનાવીએ તો આપણે પાસે ખબર છે કે સૂત્ર પી ઓફ એ યોગ બી બરાબર પી ઓફ એ પી ઓફ બી માઇનસ પી ઓફ એ છેદ બી એવું થશે. બધી વેલ્યુ મૂકી દે, એમાં કઈ બહુ નવું નથી. આ 1/3 પી ઓફ બી 1/5 માઇનસ 1/50. તો 3, 5 અને 15 નો લસા થશે 15. તો અહીંયા વધે 5, આ વધે 3 અને 7 ના છેદમાં 15. અહીંયા માગેલું છે પી ઓફ બી. સૂત્ર આ જ વાપરીએ, પછી પી ઓફ બી ને સૂત્રનો કરતા બનાવીશું. તો પી ઓફ એ યોગ બી બરાબર પી ઓફ એ પ્લસ પી ઓફ બી માઇનસ પી ઓફ યોગ હોય તો છેદની બાદબાકી. બધી વેલ્યુ મૂકી દઈએ. 4માંથી 3 ખબર છે એટલે 6 થી મળશે. તો એ યોગ બી છે 0.6 એટલે કે પોઈન્ટ પછી 2 ડિજિટ લખો 60. પી ઓફ એ પી ઓફ બી ફાઇન્ડ કરવાના છે. એ યોગ બી 0.25. 0.60 બરાબર 35 માઇનસ 25 એટલે 0.10. 10 આ બાજુ આવો તો કેટલા થશે? તો પી ઓફ બી બરાબર 0.60 માઇનસ 0.10 તો 0.5 અથવા 0.50. ત્રીજામાં પી ઓફ બે 0.5 પી ઓફ બી 0.35 એ છેદ બી શોધવાના છે ને એ યોગ બી આપ્યા. તો પી ઓફ એ છેદ બી નું સૂત્ર લખીએ તો સરળ પડે દાખલો. તો એ છેદ બી હોય તો પી ઓફ એ પ્લસ પી ઓફ બી માઇનસ યોગ પી ઓફ એ યોગ બી. યોગ હોય તો છેદ બાદ કરવાનો અને છેદ તો યોગ બાદ કરવાનો. આગળ પાછળ થાય છે, નવું કંઈ નથી. તો પી ઓફ એ 0.5 એટલે ડબલ ડિજિટ લખો 0.50 કે 500 કે પોઈન્ટ પછી 5 લાખ લખો, બધી વેલ્યુ સરખી. 0.35 50 ને 35 થશે 85 માઇનસ 70 એટલે 0.15. આની વેલ્યુ થશે 0.15. એટલે ત્રણેયમાં એક સરખું સૂત્ર હતું. ચલો પી ઓફ એ 3/5 પી ઓફ બી 1/5 એને બી નિવારક ઘટના હોય તો પી ઓફ એ યોગ બી શોધો. નિવારક ઘટના હોય તો છેદગણ ખાલી ગણ થાય ને એને છેદગણની સંભાવના 0 થાય. તો લખીએ એ બી નિવારક ઘટનાઓ હોવાથી પ્રોબેબિલિટી ઓફ એ છેદ બી કેટલા થાય? 0. એ અથવા એટલે યોગમાં ગયેલો કે પી ઓફ એ યોગ બી મેળવવાનો છે. તો જૂનું જાણીતું સૂત્ર પી ઓફ એ યોગ બી બરાબર પી ઓફ એ પ્લસ પી ઓફ બી માઇનસ પી ઓફ એ છેદ બી. જે કિંમતો છે તે મૂકીએ. પી ઓફ એ 3/5 પી ઓફ બી 1/5 ને છેદ બી 0 મેળવ્યા જ છે તો 3/5 પ્લસ 1/5 માઇનસ 0 એટલે 5 છેદમાં સરખા થાય તો 3 ને 1 4 4/5. 15 પી ઓફ એ 1/4 આકા છે. પી ઓફ એ 1/2 પી ઓફ ઈ અને એફ એટલે કે ખરેખર તો પી ઓફ ઈ છેદ એફ છે. કેટલા? 1/8. તો પી ઓફ ઈ અથવા એફ એટલે પી ઓફ ઈ યોગ એફ માગેલા છે. તો શું થાય? પી ઓફ ઈ પ્લસ પી ઓફ એફ પી ઓફ ઈ છેદ એફ. બધી વેલ્યુ મૂકી. પી ઓફ ઈ 1/4 આ 1/2 8 4 ને 2 નો લસા તો 8 જ થશે. અહીંયા આવશે 2 અહીંયા આવશે 4
5/8 પી ડેશ ખરેખર આ શું માંગ્યું છે? પી ઓફ ઈ નહીં એટલે ઈ ડેશ ઈ પ્રાઇમ અને એટલે છેદ એ પ્રાઇમ. બંને પ્રાઇમ હોય તો આપણે એને પ્રાઇમને દૂર કરવા માટે આ રીતે લખીએ છીએ કે ઈ છેદ હોય તો યોગ દ બોર્ગનનો નિયમ. અને આ દૂર કરવા માટે 1 માઇનસ પી ઓફ ઈ યોગ એફ. ઈ યોગ એફ આપણે મેળવ્યા છે તો 1 માઇનસ 5/8 કેટલા થશે? 3/8. 16 પી ઓફ ઈ નહીં અથવા એફ નહીં 0.25. તો ઈ અને એફ નિવારક ઘટનાઓ છે કે કેમ ચેક કરવાનું, એટલે કે પ્રોબેબિલિટી ઓફ ઈ છેદ એફ 0 છે કે કેમ. તો અહીંયા આપેલું છે કે પી ઓફ ઈ નહીં એટલે કે ઈ ડેશ યોગ એફ ડેશ કેટલા છે? 0.25 છે. ઈ ડેશ યોગ એફ ડેશ કેટલા છે? 0.25. બંને ડેશ છે તો આની જેમ જ ઈ છેદ એફ આખાનો ડેશ ઉપર ડેશ હોય તો એકમાંથી બાદ કરીએ માટે 1 માઇનસ પી ઓફ ઈ છેદ એફ બરાબર પોઈન્ટ. ઈ છેદ એફ સામેની બાજુ જઈને 0.25 આ બાજુ હશે પી ઓફ 1 માઇનસ 0.25 એટલે થશે 0.75 નોટ ઇક્વલ ટુ 0. છેદગણની સંભાવના શૂન્ય નથી માટે ઈ એફ પરસ્પર નિવારક ઘટનાઓ નથી. નિવારક હોય તો છેદગણ ખાલી ગણ થાય. એ 16.3 માં 17મો દાખલો. પી ઓફ એ 0.42 છે, પી ઓફ બી 0.48 છે, પી ઓફ એ અને બી 0.16. તો પી ઓફ એ નહીં, પી ઓફ બી નહીં ને પી ઓફ એ અથવા બી. તો પી ઓફ આ ખરેખર શું છે? અને એટલે છેદ એ છેદ બી કેટલા છે? 0.16. પી ઓફ એ નહીં મીન્સ પી ઓફ એ પ્રાઇમ. પી ઓફ એ પ્રાઇમ એટલે એકમાંથી પી ઓફ એ બાદ થાય એટલે 1 માઇનસ પી ઓફ એ. તો 1 માઇનસ પી ઓફ એ 0.42 1 માઇનસ 0.42 એટલે 0.58. પી ઓફ બી નહીં એટલે બી પ્રાઇમ ઉપરની જેમ જ 1 માઇનસ પી ઓફ બી 1 માઇનસ પી ઓફ બી 1 માઇનસ 0.48 100 માઇનસ 48 એટલે 52. પી ઓફ એ અથવા બી એટલે કે પી ઓફ એ યોગ બી. અને એ યોગ બી ને તો સૂત્ર વર્ષોથી જાણીએ છીએ પી ઓફ એ પ્લસ પી ઓફ બી. યોગ હોય તો છેદ બાદ થાય, છેદ હોય તો યોગ, તો માઇનસ પી ઓફ એ છેદ બી. બધી વેલ્યુ આપણને આપી જ છે ભગવાને. તો પી ઓફ એ 0.42 0.48 48 ને 42 એટલે 90. 90 માંથી 16 જાય તો કેટલા વધે? 74. એટલે કેટલા થશે? 0.74. હવે થોડાક કૂટ પ્રશ્નો ટાઈપના શરૂ થાય. એમાં પહેલો 18મો દાખલો. એક શાળામાં ધોરણ 11માં 40% વિદ્યાર્થી ગણિત, 30% વિદ્યાર્થી જીવ વિજ્ઞાન અને 10% વિદ્યાર્થી બંને ભણે છે. એક વિદ્યાર્થીને યાદચ્છિક રીતે પસંદ કરતા તે ગણિત અથવા જીવ વિજ્ઞાન ભણતો એની સંભાવના શોધો. બીજા ચેપ્ટરમાં તમે એન આધારિત જે સૂત્ર લઈને દાખલા કરેલા એ જ થશે. અહીં સંભાવના છે તો આપણે 3 ઘટના ધારીએ. એક ઘટના એ કે વિદ્યાર્થી ગણિત ભણતો હોય, બીજી વિદ્યાર્થી બાયોલોજી ભણતો હોય, 10% એટલે એ છેદ બી થાય ને અથવા માગ્યું એટલે એ યોગ બી માગેલું છે. નવું કાંઈ નથી, અહીંયા તો એ સૂત્ર છે પણ વ્યવહારિક હતું એને આપણે મેથેમેટિકલી કન્વર્ટ કરીએ. તો ઘટના એ વિદ્યાર્થી ગણિત ભણતો હોય, અને ઘટના બી
વિદ્યાર્થી જીવ વિજ્ઞાન ભણતો હોય તો P of A કેટલું આપ્યું 40%. P of A પરસેન્ટેજ ની નિશાની દૂર કરવી હોય તો છેદમાં 100 આવે એટલે ખરેખર કેટલા છે 40/100 એટલે કેટલા થશે 0.4 અથવા 0.40. B કેટલી છે 30%. P of B 30% એટલે 30/100 0.30. 10% એટલે બંને વિદ્યાર્થી એટલે P of A છેદ B કેટલી છે 10% આપેલી છે. 10% વિદ્યાર્થી બંને ભણે છે તો કે A ગ્રુપ પણ રાખ્યું હોય ને B ગ્રુપ પણ રાખ્યું એટલે 10/100 0.10. તો માગેલી સંભાવના વિદ્યાર્થી પ્રોબેબિલિટી ઓફ વિદ્યાર્થી ગણિત અથવા જીવ વિજ્ઞાન ભણે અથવા ભણતો હોય અથવા છે એટલે શું થશે યોગ ગણ એટલે ખરેખર નથિંગ બટ P of A યોગ B. નાનું તો સૂત્ર આપણે કોઈ જાજુ વાપરેલું તો P of A પ્લસ P of B યોગ હોય તો છેદ બાદ થશે P of A છેદ B. બધી વેલ્યુ મૂકીએ P of A 0.40 P of B 0.30 A છેદ B 0.10 30 ને 40 70 માઇનસ 10 એટલે 19મો દાખલો. એક પ્રવેશ કસોટીમાં 2 પરીક્ષાઓ છે. વિદ્યાર્થી પ્રથમ પરીક્ષામાં પાસ થવાની સંભાવના 0.8 વિદ્યાર્થીની જ્યારે બીજી પરીક્ષામાં પાસ થવાની સંભાવના 0.7 છે. બંનેમાંથી ઓછામાં ઓછી એક પરીક્ષામાં પાસ થવાની સંભાવના 0.95. તો બંને પરીક્ષામાં પાસ થવાની સંભાવના શોધો. ટૂંકમાં એક એન્ટ્રન્સ એક્ઝામ છે એમાં પાર્ટ A છે અને પાર્ટ B. પહેલા પાર્ટમાં પાસ થવાની સંભાવના 0.8 છે, બીજા માટે પાસ થવાની સંભાવના 0.7 અને બેમાંથી ઓછામાં ઓછું એકમાંથી પાસ થવાની સંભાવના 0.95. તો બંને પરીક્ષામાં પાસ થવાની સંભાવના કેટલી? તો 2 ઘટના છે. ઘટના A, વિદ્યાર્થી પ્રથમ પરીક્ષામાં પાસ થાય અને ઘટના B, વિદ્યાર્થી બીજી પરીક્ષામાં પાસ થાય. તો P of A એની સંભાવના કેટલી છે? પહેલી પરીક્ષામાં પાસ થવાની સંભાવના 0.8, બીજી પરીક્ષામાં પાસ થવાની સંભાવના બંનેમાંથી ઓછામાં ઓછું એક. ઓછામાં ઓછું એક એટલે શું થાય છે? એક અથવા એકથી વધારે એટલે બંને પણ આવી શકે. માટે ઓછામાં ઓછું એક એટલે A યોગ B થશે. ખાસ ધ્યાન રાખજો, ઓછામાં ઓછું એટલે યોગ ગણ બતાવશે. તો A યોગ B કેટલા છે? 0.95 અને P of બંનેમાં પાસ થાય એટલે A છેદ B ફાઇન કરવાના છે. તો આપણને એકમાત્ર સૂત્ર આ ચેપ્ટરનું છે એ જ વાપરીએ. A છેદ B બરાબર P of A પ્લસ P of B માઇનસ P of A છેદ તો યોગ બાદ યોગ હોય તો છેદ. P of A 0.8 એટલે 80, 0.7 એટલે 70, 70 ને 80 150 માઇનસ 95 એટલે 0.55. 55% સંભાવના છે કે વિદ્યાર્થી બંનેમાં પાસ થાય. 20, એક વિદ્યાર્થી અંગ્રેજી અને હિન્દી એમ બંને વિષયોમાં પાસ થવાની સંભાવના 0.5 છે.
બંનેમાંથી એક પણ માં પાસ ન થાય, બંનેમાં દાંડિયા ડૂલ થાય એટલે ઉડી જાય, એની સંભાવના 0.1. જો અંગ્રેજીમાં પાસ થવાની સંભાવના 0.75 હોય તો હિન્દીમાં પાસ થવાની સંભાવના શોધો. તો બે ઘટના હતી, અંગ્રેજીમાં પાસ થાય ને હિન્દીમાં પાસ થાય. પેલા ધારીએ, ધારો કે ઘટના એ વિદ્યાર્થી અંગ્રેજીમાં પાસ થાય, અને ઘટના બી વિદ્યાર્થી હિન્દીમાં પાસ થાય. જે આપ્યું તે શોધ્યું. પેલા આપેલું કે અંગ્રેજીમાં પાસ થવાની સંભાવના P of A બરાબર કેટલા છે? 0.75. માગેલું છે કે P of B? તો માગેલું છે. હવે અંગ્રેજી અને હિન્દી બંને વિષયમાં પાસ થાય એટલે P of A છેદ B કેટલા છે? 0.5 એટલે 0.50. અને બંનેમાંથી એક પણ પાસ ન થાય એટલે P of A માં પાસ ન થાય અને B માં પણ પાસ ન થાય, બંનેમાં ફેલ થાય. A પ્રાઇમ એટલે એની વિરોધી ઘટના. આ આપેલું છે કેટલું છે? 0.1. આના પરથી જો બીજું કંઈ મળતું હોય તો જોઈએ. તો બંને ઉપર ડેશ હોય તો ડેશ આપણે હંમેશા બારોબાર લઈ લઈએ. છેદ હોય તો યોગ 0.1. અને ઉપર ડેશ હોય તો એકમાંથી બાદ થાય તો 1 માઇનસ P of A યોગ B કેટલા થાય? 0.1. માટે P of A યોગ B 1 ને 0.1 આ બાજુ આવશે એટલે કેટલા થશે? 0.9. તો A યોગ B આપ્યા છે, એ છેદ B છે, એ છે તો B તો મળવાનું જ છે, કેમ કે આપણને સૂત્ર તો એક જ આપ્યું છે ભગવાને. તો P of A યોગ B, P of A, P of B માઇનસ P of A છેદ B. યોગ હોય તો છેદ બાદ થાય, છેદ હોય તો યોગ. P of A 0.75 બધી વેલ્યુ મૂકીએ. હવે A યોગ B કેટલા આપ્યા છે? 0.9. P of A કેટલા છે? 0.75. P of B ફાઇન્ડ કરવાના છે અને A છેદ B 0.5 આપ્યા. માટે 0.9 બરાબર 0.75 માઇનસ 0.50 એટલે 0.25 થાય, પ્લસ P of B. માટે P of B બરાબર 0.9 માઇનસ 0.25. 90 માઇનસ 25 કરો કેટલા થાય? 65 થશે. તો આ સંભાવના કેટલી થાય? હિન્દીમાં પાસ થવાની સંભાવના કેટલી થાય? 0.65.